આજે આપણે શ્રીમદ ભાગવત કથામાં કથા નંબર 2 જેમાં ધુંધુકારીની વાત થયેલી છે એનું વાંચન શરૂ કરી રહ્યા છીએ. આપણે શ્રીમદ ભાગવત કથાનું સંક્ષિપ્તમાં વાંચનની શરૂઆત કરી છે. આ અગાઉના વિડીયોમાં આપણે ભાગવત મહાત્મ્ય કથા 1 જેમાં ભક્તિના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય ભાગવતના શ્રવણથી કઈ રીતે જાગૃત થયા એની ખૂબ જ રસપ્રદ કથા આપણે વાંચન કર્યું હતું. આજે હવે કથા નંબર 2 જેમાં ધુંધુકારીની કથાનું આપણે વાંચન કરી રહ્યા છીએ. જેમાં કે શ્રીમદ ભાગવતમાં મહાત્મા કથા 2 ધુંધુકારીની. નારદજી કહેવા લાગ્યા કે હે મુનિશ્ચરો, ભાગવત સપ્તાહનો આ અલૌકિક મહિમા મેં જોયો. હવે આ કથા સાંભળવાથી કોણ કોણ શુદ્ધ થાય છે? જે માણસ હંમેશા પાપાચારી, ક્રોધી, કામી અને કુટિલ હોય એનો પણ ભાગવત સાંભળવાથી ઉદ્ધાર થાય. સંગાદી મુનિએ કહ્યું, હે નારદજી, આ વિશે એક વાત તમને કહું છું, તે સાંભળો. તુંગભદ્રા નદીને કિનારે એક શહેર હતું. એમાં એક આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ ધુંધુલી હતું. 50 વર્ષના આત્મદેવ થયા છતાં તેને ત્યાં પાણું બંધાયું નહીં. એના આંગણામાં આંબો વાવે તો ફળ ના આવે, એની ગાય વાછરડાને જન્મ ના આપે. એવા આ બ્રાહ્મણ દંપતી કમનસીબ હતા. આત્મદેવને સંતાનની ખૂબ ઈચ્છા હતી. અનેક ઉપાયો કર્યા, બાધા આખડી કરવામાં પાછું વાળીને ન જોયું, છતાં એની આશા ન ફળી. આખરે એક દિવસ નિરાશ થઈ આત્મદેવ પોતાની પત્ની ધુંધુલીને પોતાની મિલકત સોંપી ઈશ્વર આરાધના કરવા ચાલી નીકળ્યો. બપોરના ચાલતો ચાલતો સરોવર કિનારે પાણી પીવા રોકાણો. સરોવર કિનારે એક મહાત્મા તપ કરતા હતા. આત્મદેવ મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું, હે મહાત્મા, મને જીવનમાં પુત્ર પ્રાપ્તિ ન થતા હું નિરાશ થઈ ઈશ્વર આરાધના કરવા નીકળ્યો હતો, પણ આપ મને રસ્તામાં મળ્યા. આપના દર્શન થયા, આપને પ્રણામ કરું છું. કૃપા કરી મને પુત્ર સુખ આપો. મહાત્મા કહે, હે બ્રાહ્મણ, આવો, બિરાજો, ગંગાપાન કરો, ભોજન લો. આત્મદેવ કહે, નહીં મહારાજ, મને ભોજનની ઈચ્છા નથી. મને પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. પુત્રો 4 પ્રકારના હોય છે. એક 1000માં 1 હોય, બીજો માતા પિતાનું નામ ઉજાડે અને આજ્ઞાંકિત હોય, ત્રીજો માથે પડેલ, કમાય નહીં, અને ચોથો ન કરવાના કામ કરે, માતા પિતાને છોડી ચાલ્યા જાય. હે બ્રાહ્મણ, જે ભાગ્યમાં નથી એને માટે જીદ ન કર. પણ બ્રાહ્મણ આત્મદેવ ન માન્યો. એથી સંન્યાસીએ કહ્યું, હું તને મારા તપના બળથી એક ફળ આપું છું. જે ખાશે તેના ઉદરમાંથી પ્રભુ જેવો દીકરો અવતરશે. આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ સાંજે પોટલીમાં ફળ બાંધી ઘરે પાછો ગયો. સાંજે આત્મદેવ સંન્યાસીએ આપેલું ફળ લઈ ઘરે આવ્યો. બારણામાં તેની પત્ની ધુંધુલી દાંતે તમાકુ દેતી બેઠી હતી. આત્મદેવને પાછો આવેલો જોઈ પૂછ્યું, કેમ પાછા આવ્યા? આત્મદેવે મહાત્માએ આપેલા ફળની વાત કરી. આ ફળ તું ખાઈશ એટલે આપણે ત્યાં દેવ જેવો દીકરો અવતરશે. ધુંધુલીને આ વાત સાંભળી આનંદ થવાને બદલે ચિંતા થવા લાગી. બીજે દિવસે આ વાત ધુંધુલીએ તેની બહેનપણીને કહી. જો ને, મારા પતિ એક ફળ લાવ્યા છે. જો તે ફળ હું ખાઉં તો મને દીકરો અવતરશે. પણ મારી ઉંમર હવે મોટી થઈ ગઈ છે. પ્રસૂતિ વખતે કંઈ તકલીફ થાય અને હું મરી જાઉં તો? મારી એ ફળ ખાવાની ઈચ્છા નથી. હું શું કરું? આત્મદેવ દરરોજ પોતાની પત્નીને પૂછે કે તે ફળ ખાધું કે નહીં. ધુંધુલી જવાબ દેતી કે સારું મુહૂર્ત જોઈને ખાઈશ. બીજે દિવસે ધુંધુલીની બહેન ધુંધુકા એને ઘેર આવી. ધુંધુલી પોતાની બહેન પાસે રડવા લાગી. પોતાના દુઃખની વાત કરી. તારા બનેવી મારા માટે એક ફળ લાવ્યા છે, પણ મને એમાં જરાય વિશ્વાસ નથી. મારે તે ફળ ખાવું નથી. મને ઉપાય બતાવો. ધુંધુકા કહે, તને એક ઉપાય બતાવું. આ ફળ તું તારી ગાયને ખવડાવી દે. મને 7મો મહિનો ચાલે છે. મારો દીકરો જન્મતાની સાથે જ હું તને આપી દઈશ. એના બદલામાં તું મને તારી મિલકતનો 4થો ભાગ આપજે. ધુંધુકાની સલાહ પ્રમાણે ધુંધુલીએ ફળ ગાયને ખવડાવી દીધું અને ઘરમાં એમ જાહેર કર્યું કે મેં ફળ ખાઈ લીધું છે. દિવસો વીતવા ચાલ્યા. સમય થઈ ધુંધુકાએ દીકરાને જન્મ આપ્યો. એ દીકરો ધુંધુલીને તરત જ આપી દીધો અને ધુંધુલીએ તરત જ જાહેરાત કરી કે પોતાને દીકરો જન્મ્યો છે. દીકરાનું નામ ધુંધુકારી પાડ્યું. એ જ સમયે ધુંધુલીની ગાયે પણ ગાયના જેવા કાનવાળા દીકરાને જન્મ આપ્યો. એનું નામ બ્રાહ્મણ આત્મદેવે ગોકર્ણ રાખ્યું. ધુંધુકારી અને ગોકર્ણ મોટા થવા લાગ્યા. ધુંધુકારી મહાખલ હતો જ્યારે ગોકર્ણ મહાજ્ઞાની હતો. આ સાંભળી આત્મદેવ ધુંધુલીને કહેવા લાગ્યા, આજે મને મહાત્માના શબ્દો યાદ આવે છે કે હે બ્રાહ્મણ, તારે પુત્ર થશે તોય તારા નસીબમાં પુત્ર સુખ નથી.
આજે મને ખૂબ દુઃખ થાય છે. હે ધૂંધુલી, આપણે આપણા દીકરાને સુધારવાના પ્રયત્ન કરીએ. ધુંધુકારીએ સુધારવા આત્મદેવ પ્રયત્ન કરવા લાગ્યો, પણ દીકરો સામો થવા લાગ્યો. બ્રાહ્મણ આત્મદેવનું દિલ તૂટી ગયું. ખૂબ દુઃખ થયું. ધુંધુકારી 12 વર્ષનો થયો છતાં ભણવા જતો નથી. એક દિવસ નદીએ નહાઈને આવતા ધુંધુકારીએ સ્મશાન યાત્રામાં મુર્દાને હાથમાંથી પિંડ ઉખાડી ખાવા લાગ્યો. બધા પૂછવા લાગ્યા, આ કોનો દીકરો છે? જાણવા મળ્યું કે બ્રાહ્મણ આત્મદેવનો દીકરો છે. આ વાત જ્યારે આત્મદેવે સાંભળી ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે મારો દીકરો આવો, મારા ક્યાં જન્મના પાપ! મેં મહાત્માની વાત માની નહીં. આજે મને ખૂબ પસ્તાવો થાય છે. હું શું કરું? આત્મહત્યા કરું તો પાપ લાગે? જીવનમાં માણસ પત્ની, પુત્ર, કુટુંબ, કાંચન, કીર્તિ, ઝંખનામાં વધુને વધુ લપેટાતો જાય છે અને વધુને વધુ દુઃખી થાય છે. દુઃખી આત્મદેવે ભોજન છોડી દીધું. દીકરાને સમજાવવા અનેક પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. આવો દીકરો મારે ત્યાં જન્મ્યો તેમાં કોની ખામી? ધુંધલી કોનો દીકરો છે તે કહેતી નથી. હવે ધુંધુકારી 16 વર્ષનો થયો. 16 વર્ષનો દીકરો મિત્ર ગણાય. બ્રાહ્મણ ખૂબ ધીરજથી ધુંધુકારીને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ ધુંધુકારીમાં તેનો તો ઉંમર વધતાની સાથે અનેક ખરાબ આદતો આવી. ધન વ્યય કરવા લાગ્યો. ખરાબ સોબતથી અનેક દુર્ગુણો તેનામાં આવ્યા. આજે ધુંધુકારીનો જન્મદિવસ છે. અનેક મિષ્ટાન બનાવ્યા. બ્રાહ્મણ આત્મદેવ વિચારવા લાગ્યો, મારી પત્ની, મારો પુત્ર મારું સાંભળતા નથી. જીવન ખાટું થઈ ગયું છે. આખો દિવસ ઉપવાસ કર્યો. રાતે 12 વાગ્યે આત્મદેવ ધુંધુલી અને ધુંધુકારી જ્યાં સૂતા હતા ત્યાં ગયો. તેઓને જગાડવા પ્રયત્ન કર્યો. ધુંધુલી ઊંઘમાં જ હતી. આત્મદેવે તેને કહ્યું કે લે આ ચાવી અને આ દીકરો, હું ઈશ્વર આરાધના કરવા જાઉં છું. ધુંધુલીએ સાંભળતી હોવા છતાં પોતાના પતિને જવાબ ના આપ્યો. દીકરો પણ સાંભળતો હતો છતાં જાગ્યો નહીં. ગોકર્ણે જતા પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આત્મદેવે પૂછ્યું, હે ગોકર્ણ, હું ક્યાં જાઉં? ગોકર્ણે કહ્યું, પિતાજી, શેષ વધેલ જિંદગીમાં ભાગવતનો 10મ સ્કંધ વાંચી શાંતિ મેળવવા પ્રયત્ન કરો. આત્મદેવ ઘર છોડી ચાલી નીકળ્યો. સવારે ધુંધુલીએ ધુંધુકારીને તેના પિતાના ચાલ્યા જવાની વાત કરી. ધુંધુકારી કહે, મને ખબર છે, હું જાગતો જ હતો. થોડા દિવસ પછી ધુંધુકારીએ પોતાની માતા પાસે તિજોરીની ચાવી માંગી. માએ ચાવી ના આપી, તેથી ધુંધુકારીએ માને મારી નાખી ચાવી લઈ લીધી. તિજોરીનો કબજો મળતા મન ફાવે એમ ધુંધુકારી પૈસા વાપરવા લાગ્યો. યુવાનીમાં અંકુશ ન હોય, શિસ્ત ન હોય તો સંપત્તિ બરબાદી લાવે છે. ધુંધુકારી પોતાની યુવાની બરબાદ કરવા લાગ્યો. કુસુમને કારણે ચોરી કરવાની ટેવ પડી ગઈ. કુલટા સ્ત્રીઓના કહેવાથી ધુંધુકારી ચોરીઓ કરતો હતો. આ કુલટા સ્ત્રીઓએ ચોરીનો બધો માલ લઈ લીધો અને બધી ભેગી મળી ધુંધુકારીને સળગાવી મારી નાખ્યો. ગોકર્ણ ધુંધુકારીને 2-4 દિવસથી ન જોતા કુલટાઓને પૂછ્યું, મારો ભાઈ ક્યાં છે? જવાબ મળ્યો, તે તો બહાર કામ ગયો છે. ગોકર્ણને વધુ તપાસ કરતા ખબર પડી કે ધુંધુકારીને આ કુલટા સ્ત્રીઓએ બાળી મૂક્યો છે. ગોકર્ણે પોતાના ભાઈની ઉત્તરક્રિયા કરી. ગયા જઈ શ્રાદ્ધ કર્યું. તેમ છતાં ગોકર્ણની ઊંઘ હરામ થઈ ગઈ. રાત્રે અચાનક આંખ ઉઘડી જાય. સપનામાં ગાય, અગ્નિ, કૂતરા દેખાય. આમ છતાં ગોકર્ણ સજાગ થઈ ગયો. સામે જોયું તો એક પડછાયો દેખાયો. ગોકર્ણ માતા ગાયત્રીનો પરમ ઉપાસક હતો. પડછાયો ગોકર્ણને કહેવા લાગ્યો, ભાઈ, હું ધુંધુકારી છું. હું બળું છું. મારી સદગતિ નથી થઈ. હું પ્રેત રૂપે છું. ગોકર્ણે સૂર્યદેવની ઉપાસના કરી. હે સૂર્યદેવ, મારા ભાઈના ઉદ્ધાર માટે હું શું કરું? સૂર્યનારાયણે કહ્યું, હે ગોકર્ણ, શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કરવાથી તારા ભાઈની મુક્તિ થશે. અષાઢ માસમાં ગોકર્ણે પોતાના ભાઈ ધુંધુકારીના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહ શરૂ કરી. 7 ગાંઠનો વાંસ મંડપ સાથે બાંધ્યો. દરરોજ એક કરી 7 દિવસમાં 7 ગાંઠ ફૂટી ગઈ. 7મી ગાંઠ ફૂટતા ધુંધુકારી સાક્ષાત પ્રગટ થયો. ભાઈ ગોકર્ણને નમસ્કાર કર્યા. અર્થાત ભાગવત કથા ધુંધુકારીએ પ્રેત સ્વરૂપે વાંસમાં પ્રવેશી ભક્તિભાવથી સાંભળી. 7 દિવસમાં તેની અજ્ઞાનરૂપી ગાંઠો એક કરી ફૂટી ગઈ. ધુંધુકારીને માનવ જીવન વિશેનું સાચું જ્ઞાન થયું. પોતાના પાપ કર્મો માટે પસ્તાવો થયો. ઈશ્વરે તેનો ઉદ્ધાર કર્યો. ખરા હૃદયથી માણસ જીવનમાં કરેલા પાપો અને ભૂલો માટે પ્રાયશ્ચિત કરે, ફરી એના એ જ કે એવા પાપો કે ભૂલો ન કરવાનો નિશ્ચય કરે, તો પરમ દયાના સાગર પરમાત્મા તેને ક્ષમા કરે છે અને તેની સદગતિ થાય છે. ધુંધુકારી માટે ભગવાને વિમાન મોકલ્યું. ધુંધુકારીની મુક્તિ થઈ. જીવનમાં વાંસની 7 ગાંઠ જેવી માયા, મમતાની ગાંઠો તોડવાની જરૂર છે. સંસારના ક્ષણિક સુખોમાં આસક્તિ છોડવી જરૂરી છે. શ્રીમદ ભાગવત એ જપ અને તપ યજ્ઞ છે.
ગોકર્ણ ભાગવત કથા કરી પોતાના પાપાચારી ભાઈનો ઉદ્ધાર કર્યો. મનન ન કર્યાથી બીજા કોઈનો ઉદ્ધાર ન થયો. ફરીથી શ્રાવણ માસમાં ગોકર્ણે કથા કરી. આખી સભા સહિત ગોકર્ણે ભગવાન ગોલોક લઈ ગયા. આ સાથે આપણે ધુંધુકારીની કથા શ્રીમદ ભાગવત મહાત્માની બીજી કથાનું પૂરી કરી છે. હવે પછીથી આપણે શ્રીમદ ભાગવત કથાના સ્કંદ 1 થી 12ની શરૂઆત કરીશું. આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દો, જેથી તમને દરેક સ્કંદના વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ.